मन मेरा पंखी बया जहाँ तहाँ उड़ जाए, जहाँ जैसी संगत करे तहाँ तैसा फल खाए। હવે આમ જોવા જઈએ ને તો માણસના જીવનનો અને વિકાસનો બધો આધાર મન ઉપર હોય છે। ભૌતિક વિકાસ કહો તોય ભલે અને આધ્યાત્મિક વિકાસ કહો તોય ભલે, પણ એમાં સૌથી મોટી ભૂમિકા મનની જ છે। એટલે મહાપુરુષો મનને સમજાવવાની વાત કરી છે। સદગુરુના શરણે જઈને બોધ ગ્રહણ કરે છે તો એમાંય મનને જ સમજાવવાની વાત આવે છે। અહીં આ પ્રીતમદાસનું 3 કડીનું ભજન છે અને એમાં પણ પોતાના મનને ઠપકો આપતા પ્રીતમદાસે થોડામાં બહુ મોટું તત્વજ્ઞાન સમજાવી દીધું છે। તો એ ભજનને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ મતિ અનુસાર। પૂરેપૂરું સમજાય એ તો શક્ય નથી, પણ મતિ અનુસાર સમજવાનો આપણે થોડોક પ્રયત્ન કરીએ। શું કહે છે પ્રીતમદાસ કે મન તું અળગ્યું ક્યાં અફલાય, બીજો નથી બોલતો, તું તો જાગીને જો તારા રૂપને, ખોળી જોતામાં તું રે ખોવાય। મન તું અવળું ક્યાં અફલાય। મન એવું સંસળ છે કે ઘડી કઈ સ્થિર ન રહી શકે। વાંદરાની જેમ ઉછળકૂદ કર્યા જ કરે, ઘડી કઈ હેઠું ન બેહે। મન એક પક્ષી જેવું પણ કે જ્યાં ફાવે ત્યાં ઉડતું ફરે છે। એટલે કબીર સાહેબે એક સાખીમાં કીધું છે કે મન મરકટ બન બન ફિરે, કશું નેક ન ઠેરાય, રામ નામ બાધા બીના, જીત ભાવે તીત જાય। મન કોઈ સારા વિચારમાં ઠરીને બેહતું નથી। એટલે પ્રીતમદાસે મનને ઠપકો આપતા સમજાવવાની વાત કરી છે। કહે છે કે મન તું અવળું ક્યાં ભટકતું ફરે છે। અને સંતો હંમેશા મનને જ ઠપકો આપે છે, કેમ કે મન પોતાને ઓળખી શકતું નથી, પોતાની શક્તિને ઓળખી શકતું નથી। અને પોતાને નથી ઓળખી શકતું એનું કારણ એ છે કે મનની હદ સંકલ્પ વિકલ્પ સુધીની છે। તેથી જ સંતો એટલે કે સદગુરુ મનને અર્પણ કરાવે છે તન મન ધન સાથે, અને મનનો બાદ થયા પછી પોતે પોતાને ઓળખી શકે છે। પોતે ભૂલો પડ્યો છે તે માટે સંતો તેને સમજવાનું કહે છે। પોતે પોતાને સમજે છે ત્યારે આ ભટકણ મટે છે। આગળ કીધું છે કે બીજો નથી બોલતો, બોલે તે બીજો નહીં છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નર આંધળા અળગા રહીને ગોતે। તસું વાય છેટો નથી, જે સ્વરૂપ સર્વમાં છે તેની ઓળખાણ થાય છે ત્યારે આ બધો ભટકાર મટે છે। અને એટલે તો પાછલી કડીમાં પાછું જાગવાનું કીધું છે કે તું તો જાગીને જો તારા રૂપને, સ્વરૂપમાં જાગવાની વાત છે। શરીર તો પોતે જાગે છે શરીરથી તો, પણ મોહ નિંદ્રાથી જાગવાનું છે। પોતે સ્વરૂપમાં જાગે છે ત્યારે બોલતા પુરુષની ઓળખાણ થાય છે। અને અહીં મોઢેથી બોલાય એની વાત નથી કરી, પણ જીભ વિના બોલે છે ને તેને સમજવાનું છે। જીભથી વેખરી વાણીથી બોલવું તેની વાત અહીંયા કરી નથી, જે પરાપારથી બોલે છે તેની વાત કરી છે। પરાપારથી જે બોલે છે ને તેને સમજવાનું છે। તે બોલે છે અને બોલાવે છે તે પોતાનું સ્વરૂપ છે। એવા પોતાના સ્વરૂપને ઓળખવા માટે એકવાર તો પોતાને ખોવાઈ જવું પડે છે, એટલે કે મટી જવું પડે છે, ત્યારે તે નિજ સ્વરૂપ નક્કી થાય છે। જેમ બીજ મટી જાય છે ને ત્યારે જ વૃક્ષ થાય છે। બીજ મટે ને તો વૃક્ષ કોઈ દી ઉગે નહીં, તેમ પોતે મટે છે ત્યારે તેનું સ્વરૂપ સમજાય છે। આપણે એવું બધું બોલીએ છીએ અને સાંભળીએ છીએ
કે પરમાત્મા એક છે, સ્વરૂપ એક છે, બ્રહ્મ એક છે, આત્મા એક છે, તેવા એક સ્વરૂપને સમજવા માટે પોતાને મટવાનું છે. કારણ કે પોતાને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે આ દેહ છે તે હું છું. આ ભ્રાંતિ મટાડવા માટે દેહાધ્યાસ મટાડવો પડે. અને જ્યાં સુધી દેહાધ્યાસ છે ને ત્યાં સુધી પોતે કોણ છે તે નક્કી થતું નથી. વળી સંસારના તમામ દુઃખોનું બીજ આ મન જ છે. મનને જ સુખ દુઃખ ને બધું થાય છે, બહારનું કોઈ કારણ નથી. માટે મનને સમજાવવાની વાત કરીશું. હવે આગળ બીજી કડીમાં શું કહે છે પ્રીતમદાસ કે તારા ઓથે હરીને નથી દેખતો, કુંડળ ઓથે જેમ કનક ઢકાય, તું તો દરિયાની લહેર સમાન છે, લહેરી સમતામાં સમુદ્ર દેખાય. તારા ઓથે હરીને નથી દેખતો, તારા ઓથે જ હરી છુપાયેલો છે. સંતો કહે છે ને કે તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. તો અહીં આ તરણાનો અર્થ તણખલું નથી કરવાનો, પણ તરણું એટલે અહંકાર. અહંકાર પોતાપણું મટાડવા દેતો નથી. એટલે અહીંયા કીધું છે કે તારા ઓથે હરી છે, પણ અહંકાર મટે તો સત્ય સ્વરૂપ સમજાય. કુંડળનું દ્રષ્ટાંત આપ્યું છે. તો કુંડળ છે તો સોનામાંથી બનેલું ઘરેણું દાગીનો, તો દાગીનાની ઓથે સોનું છુપાયેલું છે. અને કહેવાનો મતલબ શું છે કે આપણને દાગીનો દેખાય છે પણ સોનું નજરમાં આવતું નથી. ભલે આખો દાગીનો સોનાનો છે પણ તોય આપણને એ દાગીનો જ નજરમાં આવે છે, સોનું નથી આવતું. તેવી ભ્રાંતિ થઈ છે કે આખો દાગીનો સોનાનો છે છતાંય દ્રષ્ટિ દાગીના પર રહે છે, એટલે કે ઘાટ ઉપર રહે છે. અઘાટ સોના પર દ્રષ્ટિ રહેતી નથી. તેથી નાના મોટાનો ભેદ ઊભો થયો છે અને હારા નરસાનો ભેદ ઊભો થયો છે. જેની દ્રષ્ટિ સોના પર છે તેની દ્રષ્ટિ સમદ્રષ્ટિ કહેવાય છે. કારણ કે સોનામાંથી ગમે એટલા ઘરાણા બનાવ્યા હોય તોય સમદ્રષ્ટિ છે એને તો એ સોનું જ દેખાય છે. આમ ઘાટ છોડીને અઘાટ દ્રષ્ટિ થાય છે ને ત્યારે સર્વે ઘાટમાં તેને તેનું સ્વરૂપ જ દેખાય છે, પરમાત્મા દેખાય છે. એક સાખીમાં કીધું છે ને કે નાના મોટા સૌ હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, ધીરે ધીરે જોયું મથી તો કોઈ હરિ વિના ઠાલું નથી ઠામ. હવે આપણે કુંડળની વાત કરીએ તો કુંડળ બન્યું છે પણ તે સોનાનું, તેમાં બહાર ભીતર હોનું જ છે, હોના વિના બીજું કશું જ નથી. તેમાં વિશ્વમાં જેટલા ઘાટ બન્યા છે ને એ બધા ઘાટ પરમાત્માના જ છે. પરમાત્મા વિના તે ઘાટોમાં બીજું કશું જ નથી. સર્વેમાં એક પરમાત્મા જ છે, સર્વ પરમાત્મા જ છે. તેવું જેને સમજાણું છે તેની પછી શ્રમદ્રષ્ટિ થઈ જ કહેવાય છે. સર્વમાં પરમાત્મા છે તેવું કેમ કહેવું પડે છે કે સર્વ પરમાત્મા છે. તેનું જ્ઞાન કરવા માટે ઘાટનો આધાર લીધો છે. અઘાટને સમજવા માટે કુંડળનો આધાર લીધો છે. સોનું સમજવા માટે સોનું સર્વે ઘાટોમાં છે તેવું જેને નક્કી થયું છે તેની અઘાટ દ્રષ્ટિ થઈ છે. એમ પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી તેવું જ્ઞાન કરવા માટે ઘાટમાં પરમાત્મા છે તેવું કહેવું પડે છે. સત્ય સમજાઈ ગયા પછી તો પરમાત્મા જ છે, આગળ પાછળ કશું ઉપમા અપાતી નથી, બોલવાપણું પણ રહેતું નથી, વાણી ત્યાં વર્ણવી શકાતી નથી. એવું છે આ નિજ સ્વરૂપ. એ નિજ સ્વરૂપને સમજવા માટે સંતો આવા કનક અને કુંડળના જેવા અનેક દ્રષ્ટાંતો આપતા હોય છે. પણ આપણે દ્રષ્ટાંતોને સમજવા માટે જ હોય છે. દ્રષ્ટાંત પર દ્રષ્ટિ રાખીને એને વળગી રહેવાનું નથી. મૂળ વસ્તુ તો એના સિદ્ધાંતને સમજવાનો છે. દ્રષ્ટાંત સમજીને છોડી દેવાનું છે. દરિયાની લહેર ખરેખર દરિયાથી અલગ નથી, પણ લહેરના દ્રષ્ટાંતથી પોતાનું સ્વરૂપ સમજાય છે. લહેર નહોતી થઈ ત્યારે દરિયો હતો જ,
લહેર બની છે તો પણ દરિયો છે જ, દરિયો જ છે, બીજું કાંઈ નથી. અને લહેર મટી ગયા પછી પણ દરિયો જ છે. તેમ આદિ અંત મધ્યમાં પોતે જ છે. એટલે નિરાજ મહારાજે પણ કીધું છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી. આદ્ય અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. પોતે જન્મો નથી અને મરવાનો પણ નથી તેવું જેને જ્ઞાન થાય છે ને તેને જન્મ મરણની ભ્રાંતિ મટી જાય છે. અને જ્યાં સુધી શરીર પર એટલે કે ઘાટ ઉપર દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી આ ભ્રાંતિ રહે છે કે હું જન્મો છું અને હું મરી જવાનો છું. તે દ્રષ્ટિ શરીર પરની છે. તેથી સંતો પોતાના સ્વરૂપ નક્કી કરાવી અને આ ભ્રાંતિ મટાડે છે કે તું શરીર નથી, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તું અનાદિ છે, તું અનંત છે, તું અરૂપ છે, તું વ્યાપક છે. તેવું જ્ઞાન સંતો કરાવે છે. અને હવે છેલ્લી કડીમાં પ્રીતમદાસ શું કહે છે કે તારે ઠેકાણે હરીને ઠેરાવ ને એવું સમજે તો મહાસુખ થાય. કહે પ્રીતમ એવા પુરુષને હું તો લળી લળી લાગુ રે પાય. તારે ઠેકાણે હરીને ઠેરાવ. તું અને હરી આ બંને વાત સમજવાની છે. વાતનો તત્વાર્થ એ છે કે હરી ઓળખાશે ત્યારે તું નહીં હોય અને તું હશે ત્યાં હરી નહીં હોય. કેમ કે બે નથી, બેપણું નથી. એકના બે નામ છે. જેમ વૃક્ષ છે ત્યારે તે મૂળ બીજ નથી અને બીજ છે તો વૃક્ષ નથી. પછી ભલે વૃક્ષમાંથી અનેક બીજ થાય પણ એકવાર તો પ્રથમ બીજને મટવું પડ્યું છે ત્યારે અનેક બીજ વૃક્ષમાંથી થયા છે. જો બીજ મટે નહીં તો વૃક્ષ શામાંથી થાય? બને ક્યાંમાંથી વૃક્ષ? એમ એકવાર તો તારે ઠેકાણે હરીને ઠેરાય તો તું જ હરિ સ્વરૂપ છે એવું નક્કી થઈ જશે. અને આવું જ્યારે સમજાય ને ત્યારે જ મહાસુખ છે. મહાસુખની પ્રાપ્તિ સ્વરૂપ સમજાય છે ને ત્યારે થાય છે. અને તેને અનહદ આનંદ કહ્યો છે, અખંડ આનંદ કહ્યો છે. ગુરુ શરણમાં જે મરજીવો બન્યો છે અને ગુરુનું જ્ઞાન મેળવ્યું છે તેને મહાસુખની પ્રાપ્તિ થાય છે. ગુરુના દેશમાં જે મરે છે તેને પછી ફરી મરવા અવતરવાનું રહેતું નથી, તે અમર થઈ જાય છે. માટે સંતો મટવાનો માર્ગ બતાવે છે. ગુરુ શરણમાં જઈ અને આપાપણું છોડી દો. આપાપણાનો અહંકાર જ દુઃખનું કારણ બન્યું છે. હું કરું છું એ જ અજ્ઞાનતા છે. માટે હું પડું મટાડી અને પરમપદની પ્રાપ્તિ કરી લ્યો. આવી પરમપદની પ્રાપ્તિ કરાવી આપે એવા મહાપુરુષોના ચરણોમાં વારંવાર લળી લળી અને પાય લાગવાનું કહે છે. કારણ કે જો ઠરવાનું ઠેકાણું હોય ને તો એક ખાસા સંત છે અને આવા સંતોના ચરણમાં પોતાનું નિજ સ્વરૂપ સમજાય છે. તેથી તેમને લળી લળી અને પાય લાગવાની વાત પ્રીતમ સાહેબ કહે છે. સદગુરુ ભગવાનની જય.